વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મારા દરેક બાળકો મજામાં હશો? તો મારા દરેક બાળકોનું મહદી સ્કૂલમાં સ્વાગત કરું છું. વેલકમ ટુ મહદી સ્કૂલ. તો ચલો બાળકો, દુઆની શરૂઆત કરો. દુઆ માટે બે હાથ તૈયાર અને આંખો બંધ. ચલો દુઆની શરૂઆત કરીએ. તો મારા દરેક બાળકોને દુઆ થઈ ગઈ હશે. તો ચલો બાળકો, હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. તો ચલો, તો દરેક બાળકો નોટબુક, પેન્સિલ, ઇરેઝર બહાર રાખજો. ભણવું છે ને આપણે. તો જો બાળકો, આજે આપણે શું શીખવાનું છે? આજે આપણે કંઈક નવું જ શીખવાનું છે. દેખાય છે તમને આપણે આજે શું શીખવાનું છે? તો કે બાદબાકી કરી જોડી બનાવો. બાદબાકી કરવાની અને ત્યાર પછી આપણને ચિત્ર આપેલા હશે તો તેની સાથે આપણે જોડ બનાવવાની છે. તો આપણે શીખવું છે ને. મસ્ત મજાનું શીખવાનું છો. તો બધા જ બાળકો ધ્યાન આપજો અને શાંતિથી સમજજો અને સાંભળજો. તો બધા જ બાળકો પેન્સિલ, નોટબુક, ઇરેઝર બહાર રાખજો. ચલો બાળકો, હવે આપણે જોઈએ. જો બાળકો, હવે તમને અહીંયા કઈ સંખ્યા આપેલી છે? ત્રગડે 3. અને અહીંયા કઈ નિશાની આપેલી છે? બાદબાકીની. કઈ નિશાની આપેલી છે? બાદબાકી. તો ત્રગડે 3 અને અહીંયા 0 આપેલું છે, બરોબર ને? 0 આપેલું છે. તો 3 માંથી 0 તમારે બાદ કરવાનો છે. 3 માંથી 0 બાદ કરી તો કેટલા રહે? વિચારો તો બાળકો. ત્રગડે 3 આપેલું હોય અને તેમાંથી તમારે 0 બાદ કરવાનું. તો વિચારો તો કેટલા રહેશે? કોણ જવાબ આપશે મને? તો કે 3 માંથી 0 જાય તો 3 જ રહે. કેટલા રહેશે? 3 માંથી 0 જાય તો 3 જ રહેશે. 3 રહેશે ને? તો તેવી જ રીતે જો બાળકો, હવે અહીંયા તમને કેટલા આપેલા છે? તો કે અહીંયા એકડે 1 આપેલું છે. અહીંયા તો કે બાદબાકીની નિશાની અને અહીંયા ચોગડે 4. તો બાળકો, 1 માંથી તમારે 4 બાદ કરવાના છે. તો કરો તો ચલો, તો કેટલા રહેશે? કોણ જવાબ આપશે મને? 1 માંથી 4 બાદ કરવાના છે તમારે. તો કે 3 રહેશે. કેટલા રહેશે? 3. તો કે 3 માંથી 0 જાય તો 3 રહેશે અને 1 માંથી 4 જશે તો 3 રહેશે. તો જો બાળકો, તમને અહીંયા આપેલા છે 1, 2, 3. તો બાળકો, આને છે ને આની સાથે જોડ બનાવવાની. સમજાણું તમને? જો આવી રીતે દેખાય છે ને બાળકો તમને? આવી રીતે આપણે જોડ બનાવવાની છે. 3 માંથી 0 જાય તો 3 રહેશે અને 1 માંથી 4 જશે તો 3 રહેશે. 1, 2, 3. સમજાણું બાળકો? તો આ રીતે આપણે બાદબાકી કરવાની અને તેની જોડ બનાવવાની. સમજાણું ને?
હવે જો એવી જ રીતે અહીંયા તમને કેટલા આપેલા છે તો કે 3 ગળે 3 બાદબાકીની નિશાની અને 1 ગળે 1 તો કે 3 માંથી 1 બાદ કરીએ તો આપણને કેટલા મળે 3 ગળે 3 આપેલા છે અને 1 ગળે 1 પણ આપેલું છે તો આપણે 3 ગળે 3 માંથી 1 ગળે 1 બાદ કરવાનું છે તો કેટલા રહેશે બાળકો કોણ જવાબ આપશે મને વિચારો વિચારો તો કે 3 માંથી 1 જાય તો કેટલા રહેશે 2 ગળે 2 કેટલા રહે 2 ગળે 2 તો બાળકો તેવી જ રીતે તમને અહીંયા કઈ સંખ્યા આપેલી છે તો કે 2 ગળે 2 અને 4 ગળે 4 તો 2 માંથી 4 જાય તો કેટલા રહેશે બાળકો વિચારો તો 2 ગળે 2 તેમાંથી 4 ગળે 4 જાય તો કેટલા રહેશે વિચારો વિચારો તો કે 2 ગળે 2 રહેશે 2 ગળે 2 રહે ને તો જો બાળકો અહીંયા 3 ગળે 3 માંથી 1 ગળે 1 બાદ કરીએ આપણે 3 માંથી 1 જાય તો 2 રહેશે અને 2 માંથી 4 જાય તો પણ 2 રહેશે તો અહીંયા તમને કેટલા આપેલા છે તો કે 1 અને 2 તો કે આની સાથે જોડ બનાવવાની એટલે 3 માઇનસ 1 3 માંથી 1 બાદ કરીએ તો 2 રહે અને 2 માંથી 4 બાદ કરીએ તો 2 રહે સમજાણું બાળકો તો ચલો આપણે લખી લઈએ તો સરસ મજાના અક્ષર કાઢી અને તમારે લખવાનું છે તો ચલો બાળકો હું બોલું છું તમે લખો ચલો લખો 3 ગળે 3 3 ગળે 3 બાદબાકીની નિશાની કરો અહીંયા બાદબાકીની નિશાની કરો અહીંયા 0 લખો હવે અહીંયા લખો બાળકો 1 ગળે 1 બાદબાકીની નિશાની કરો લખો 4 ગળે 4 હવે અહીંયા આવી રીતે ચિત્ર દોરવાનું છે તો ચલો દોરો 1 2 3 તો જો બાળકો 3 માઇનસ 0 તેને અહીંયા 3 સાથે જોડો અને 1 માઇનસ 4 તેને 3 સાથે જોડો તો ચલો બાળકો જોડી દો તમે ચલો લખાઈ ગયું બાળકો હવે તેવી જ રીતે અહીંયા લખવાનું છે 3 ગળે 3 લખો 3 ગળે 3 અહીંયા બાદબાકીની નિશાની કરો બાદબાકીની નિશાની કરો અહીંયા લખો
એક કડે એક, હવે તેવી જ રીતે અહીંયા લખો બગડે બે, બાદબાકીની નિશાની કરો, અહીંયા લખો ચોગડે ચાર, ચોગડે ચાર, તો બાળકો 3 માઇનસ 1, 3માંથી 1 જાય તો 2 રહેશે, એટલે અહીંયા લખો આ દોરો 1 2। હવે તેવી જ રીતે અહીંયા 2માંથી 4 જાય તો કેટલા રહેશે? તો કે 2, 1 2। તો 3 માઇનસ 1ને 2 સાથે જોડો અને 2 માઇનસ 4ને 2 સાથે જોડો। તો ચલો બાળકો જોડી લ્યો। તો ચલો બાળકો થઈ ગયું હશે તમારે। તો ચલો બાળકો હવે આપણે આગળ જોઈએ। જુઓ બાળકો, હવે તમને અહીંયા કઈ સંખ્યા આપેલી છે? તો કે 5 વડે 5, બાદબાકીની નિશાની અને 1 વડે 1। તો બાળકો 5માંથી 1 જશે તો કેટલા રહેશે? કોણ જવાબ આપશે મને? વિચારો તો। 5 વડે 5, તેમાંથી 1 વડે 1 જશે તો કેટલા રહેશે? જો 5 તમને આપેલા હોય, બરાબર? 5 આંગળી વડે ગણો, 5 આંગળીમાંથી 1 આંગળી વહી જાય તો કેટલી આંગળી રહી તમારી પાસે? 4 આંગળી રહી ને? સરસ। એવી જ રીતે જો બાળકો, અહીંયા કેટલા આપેલા છે? તો કે 6, બાદબાકીની નિશાની અને બગડે 2। તો બાળકો અહીંયા 6 આપેલા છે અને અહીંયા 2 આપેલા છે અને વચ્ચે બાદબાકીની નિશાની આપેલી છે। તો 6માંથી તમારે 2 બાદ કરવાના છે। તો ચલો, તો આંગળી વડે તમે કરો તો તમારી 6 આંગળી હોય, બરાબર? 6 આંગળીમાંથી તમારી 2 આંગળી જતી રહી તો તમારી પાસે કેટલી આંગળી રહી બાળકો? 6માંથી તમારી 2 આંગળી જતી રહેશે તો કેટલી આંગળી રહેશે તમારી પાસે? તો કે 4। તો જો બાળકો, 5 માઇનસ 1 બરાબર 4 થશે અને 6 માઇનસ 2 બરાબર 4 થશે। તો 1 2 3 4। તો 5 માઇનસ 1 બરાબર 4, 6 માઇનસ 2 બરાબર 4। તો તેને આપણે અહીંયા જોડ બનાવશું ને? તો 5 માઇનસ 1 બરાબર 4 અને 6 માઇનસ 2 બરાબર 4। તો
તો જો બાળકો, હવે તેવી જ રીતે અહીંયા તમને કઈ સંખ્યા આપેલી છે? 9 વડે 9, બાદબાકીની નિશાની 8 વડે 8. તો બાળકો, તમારે 9 માંથી 8 બાદ કરવાના છે. તો તમારી પાસે કેટલા રહેશે? 9 વડે 9, તેમાંથી તમારે 8 બાદ કરવાના છે. તો કેટલા રહેશે? 9 આંગળી હોય તમારી, તેમાંથી 8 આંગળી તમારી વહી જાય. ગણો તો કેટલી આંગળી રહી તમારી પાસે? 1 આંગળી રહેશે ને? તેવી જ રીતે અહીંયા તમારે 8 માંથી 9 બાદ કરવાના છે. કેટલા? 8 માંથી 9 બાદ કરવાના છે. તો તમારી પાસે કેટલા રહેશે? 1 જ રહેશે. કેટલા રહેશે? 1. તો 9 - 8, 9 માંથી 8 બાદ થાય તો 1 રહેશે, અને 8 માંથી 9 બાદ થાય તો પણ 1 રહેશે. તો આપણે તેની જોડ બનાવવાની આવી રીતે. તો ચલો બાળકો, તમને સમજાણું હશે. તો ચલો હવે આપણે લખી લઈએ. ચલો મારી સાથે લખો. અહીંયા 5 વડે 5, બાદબાકીની નિશાની કરો. અહીંયા લખો 1 વડે 1, પાંચ વડે 5, બાદબાકીની નિશાની 1 વડે 1, એટલે 5 - 1 એટલે કેટલા રહેશે? તો કે 4. તો તેવી જ રીતે અહીંયા લખો 6 વડે 6, બાદબાકીની નિશાની કરો. અહીંયા લખો 2 વડે 2, તો 6 બાદબાકીની નિશાની અને 2 વડે 2. તો 6 માંથી 2 જાય તો કેટલા રહેશે? તો કે 4. 1, 2, 3, 4. તો આની સાથે જોડ બનાવવાની છે. એટલે 5 - 1 બરાબર 4. તો તેને જોડ બનાવો. અને 6 - 2 બરાબર 4. તો આની જોડ બનાવો. તેવી જ રીતે બાળકો, અહીંયા લખો 9 વડે 9, બાદબાકીની નિશાની કરો. અહીંયા લખો 8 વડે 8, ત્યાર પછી અહીંયા લખો બાળકો 8 વડે 8, બાદબાકીની નિશાની કરો. અહીંયા લખો 9 વડે 9, તો 9 માંથી 8 જાય તો કેટલા રહેશે? તો કે 1. તેવી જ રીતે 8 માંથી 9 જાય તો કેટલા રહેશે? તો કે 1. તો ચલો બાળકો, હવે તેને અહીંયા જોડ બનાવી નાખો. 9 માંથી 8 જાય તો 1, અને 8 માંથી 9 જાય તો 1.
તો ચલો બાળકો જોડ બનાવી નાખો. તો બાળકો તમારે લખાઈ ગયું હશે. તો ચલો હવે આપણે આગળ જોઈએ. તો જો બાળકો હવે તમને અહીંયા કેટલા આપેલા છે? તો કે એકડે મીંડે 10, બાદબાકીની નિશાની અને 5 વડે 5. તો બાળકો એકડે મીંડે 10, તમારી 10 આંગળી હોય તેમાંથી તમારી 5 આંગળી જતી રહે. 5 આંગળી જતી રહે તો કેટલા રહેશે? વિચારો તો તમે, આંગળી વડે ગણો તો. કેટલા રહેશે? તો કે 5 વડે 5. સરસ. તો જો બાળકો હવે તેવી જ રીતે અહીંયા તમને તેમ જ આપેલું છે, પણ જો આનાથી અલગ આપેલું છે. તો તમારે આવી રીતે આપેલું હોય તો બીવાનું નહીં. 5માંથી 10 જવા દેવાના. 5 વડે 5, તેમાંથી તમારે એકડે મીંડે 10 બાદ કરવાના. તો તમે અહીંયા કર્યું ને તેવી જ રીતે અહીંયા થશે. 5માંથી 10 જશે તો પણ 5 જ રહેશે. અહીંયા આપેલા છે એ રીતે 1, 2, 3, 4, 5 થશે ને? 5 10 - 5 બરાબર 5. 5 - 10 બરાબર 5. તો આપણે તેને જોડ બનાવવાની આવી રીતે. સમજાણું બાળકો? સમજાણું ને? તો બાળકો હવે તમને જુઓ, હવે કઈ સંખ્યા આપેલી છે? અહીંયા શું આપેલું છે તમને? બગડે 2, બાદબાકીની નિશાની અને 1 વડે 1. તો 2માંથી 1 તમારે કટ કરવાના છે. કેટલા? 2માંથી 1 તમારે બાદ કરવાના છે. તો 2 આંગળી હોય તમારી પાસે, તેમાંથી 1 આંગળી જતી રહી. તો તમારી પાસે કેટલી આંગળી રહી? 2 આઈસ્ક્રીમના કોન હોય તમારી પાસે અને 1 તમારી નાની બેન લઈ તમારી પાસેથી. તો તમારી પાસે કેટલા આઈસ્ક્રીમ રહી? 1 આઈસ્ક્રીમ રહી ને? તો 2માંથી 1 જાય એટલે 1 રહેશે. હવે જો બાળકો તેવી જ રીતે અહીંયા કેટલા આપેલા છે? 0 આપેલા છે, બાદબાકીની નિશાની અને અહીંયા 1 વડે 1. તો 0માંથી 1 તમારે બાદ કરવાના છે. 0માંથી તો એક કઈ સંખ્યા બાદ કરીએ તો એની એજ રહેશે. એની એજ રહે ને? તો અહીંયા 0 - 1 બરાબર 1 જ રહેશે. તો 2 - 1 બરાબર 1 અને 0 - 1 બરાબર 1. તો આપણે અહીંયા જોડ બનાવવાની આવી રીતે. સમજાણું બાળકો? તો તમને આવી અલગ અલગ સંખ્યા આપેલી હોય તો તમને આવડે ને? તો ચલો બાળકો હવે આપણે લખી લઈએ. તો અહીંયા લખો એકડે મીંડે 10,
અહીંયા બાદબાકીની નિશાની કરો, અહીંયા લખો 5 વડે 5, આને આની સાથે જોડ બનાવવાની છે. 1 2 3 4 5. તો આવા સર્કલ તમારે દોરવાના છે. તો ચલો બાળકો દોરો. તો 1 2 3 4 5. તેવી જ રીતે બાળકો અહીંયા લખો 5 વડે 5, બાદબાકીની નિશાની કરો, અહીંયા લખો 1 મીંડે 10, 1 મીંડે 10. તો 10 - 5 તેને અહીંયા જોડ બનાવો અને 5 - 10 ને આની સાથે જોડ બનાવો. હવે તેવી જ રીતે બાળકો અહીંયા લખો. ચલો બગડે 2, બાદબાકીની નિશાની કરો, અહીંયા લખો 1 વડે 1, 1 વડે 1. હવે અહીંયા લખો બાળકો 0 લખો, બાદબાકીની નિશાની કરો, અહીંયા 1 વડે 1 લખો, અહીંયા તમારે એક સર્કલ દોરવાનું છે. તો અહીંયા એક સર્કલ દોરો. તો જો બાળકો બગડે 2 માંથી 1 વડે 1 બાદ કરીએ. આપણે 2 માંથી 1 બાદ કરીએ તો 1 રહેશે, અને 0 માંથી 1 બાદ કરીએ તો 1 રહેશે. એટલે 2 માંથી 1 બાદ કરીએ તો 1, એટલે આને આની સાથે જોડો, અને 0 માંથી 1 બાદ કરીએ તો આને આની સાથે જોડો. તો ચલો બાળકો લખી નાખો. તો બધા જ બાળકોને લખાઈ ગયું હશે. તો બાળકો આવતા લેક્ચરમાં આપણે હજી વધારે જાણીશું. એટલે બધા જ બાળકોને થેન્ક યુ સો મચ. ગુડ બાય. ખુદા હાફિઝ.